દુઃખદાયક અને પીડાદાયક બની છે. આ ઘટનાની અંદર એક સુરત અને મારા વિસ્તારના વરાછાના એક યુવાનનું મૃત્યુ થયું છે. આતંકવાદીઓએ જે રીતે હુમલો કર્યો છે, આપણે ઘણીવાર એમ કહીએ છીએ કે આતંકવાદને કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ હોતી નથી, પરંતુ આ હુમલાએ આ વાતને ખોટી પાડી. કારણ આતંકવાદીઓએ ધર્મ પૂછીને, નામ પૂછીને માર્યા. એટલે આ દેશની અંદર જે ઘટના બની છે, પરંતુ આ ત્રાસવાદીની પીડા ફક્ત ભારતની આખી દુનિયા અત્યારે ભોગવી રહી છે. બધા જ સહન કરી રહ્યા છે. એટલા માટે આ ઘટના ખૂબ જ નિંદનીય છે અને આખા દેશમાં આનો આક્રોશ છે. લોકોની લાગણી અને ભાવના છે કે આનો બદલો લેવો જોઈએ. પરંતુ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં ચાલતી સરકાર યોગ્ય વળતો જવાબ આપશે એવી જે વિશ્વાસ અને ભરોસો છે એ પ્રમાણે કામગીરી કરશે એવો અમને વિશ્વાસ છે. આ યુવાનનો મૃતદેહ બપોરે 3 વાગ્યા પછી સુરત એરપોર્ટ પર આવશે. ત્યાર પછી એની કાર્યવાહી થશે અને પછી એમને મોટા વરાછા એમના જે કાકા રહે છે ત્યાંથી એમની સ્મશાન યાત્રા નીકળશે.